ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ઓફ ચેરિટેબલ ફેડરેશન ગુજરાતમાં રાજુભાઈ કાંતિલાલ શાહને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેને લઈને આજે આરટીઓ ખાતે રાજુભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે જ એસોસિએશને તન મન ધનથી પ્રભાવિત કરી સંગઠનના ઉદ્દેશ્ય અને ધ્યેયોને હાંસલ કરવા અને તેના ઉત્થાન માટે લક્ષ્ય નક્કી કરવા રાજ્ય સ્તરે મોટર ડ્રાઇવિંગ સ્કૂલના હિત અને માર્ગ સલામતીના મુદ્દાઓને શ્રેષ્ઠ બનાવવા તથા એસોસિએશનની તમામ જવાબદારી નિભાવે તેવી શુભેચ્છા આપી હતી। રાજુભાઈએ જણાવ્યું હતું કે રાજ્યની મોટર ડ્રાઇવિંગ સ્કૂલોની જે માંગણીઓ છે તેને સરકાર સુધી પહોંચાડવાનું કામ કરવામાં આવશે। લાયસન્સ, સ્કૂલ રિન્યૂ, નવી મોટર ડ્રાઇવિંગ સ્કૂલ બાબતોની સમસ્યાઓ છે તેને સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીશું। ચાલો આપનો પરિચય। મારું નામ રાજુ શાહ, પ્રમુખ સુરત જિલ્લા મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન। રાજુભાઈ, આજે તમારી કઈ રીતે વરણી કરવામાં આવી છે અને સુરત મોટર ડ્રાઇવિંગના સંચાલકોએ કઈ રીતનો કાર્યક્રમ રાખ્યો? આજરોજ ગુજરાત ફેડરેશન દ્વારા મને સમગ્ર ગુજરાતમાં ઉપપ્રમુખનું પદ આપવામાં આવેલ છે। તે બાબતને મારું સન્માન સમારોહ ગુજરાત મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ એસોસિએશન દ્વારા રાખવામાં આવેલ છે। ખાસ કરીને શું સમસ્યાઓ છે એસોસિએશનના સંચાલકોની અને કઈ રીતે વાચા આપશે? સમગ્ર ગુજરાતમાં જેટલી પણ આરટીઓ છે, લગભગ 33 આરટીઓ છે। તમામ આરટીઓમાં મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ એસોસિએશનો કાર્યરત છે। એ તમામ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલોને પડતી અગવડતાઓને સરકાર સુધી પહોંચાડવાનું અમારું કામ રહેશે। અચ્છા, તમે અત્યાર સુધી ઘણા સમયથી એસોસિએશન સાથે તો જોડાયેલા છો, પણ એમાં મહત્વની જે તકલીફવાળી કઈ છે કે જે પહેલું ધ્યાન દોરવું પડે એમ છે સરકાર? મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલોને હાલમાં તો સ્કૂલો રિન્યૂ નથી થતી, નવી સ્કૂલો ફાળવવામાં પણ સરકાર દ્વારા જલ્દી આપવામાં નથી આવતી, તેમજ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલોના બાકીના પણ હિતો છે જે બાબતની રજૂઆતો અમે ગુજરાત સરકાર સુધી પહોંચાડીશું। ઓકે, આભાર। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।